તો પછી તું મને જે રીતે કોલેજ લઈને આવી છું એ પ્રેમ ના કહેવાય? ના, કર્તવ્ય છે. હમ. હમ. તો પછી મને દવા આપવા માટે તું રાતના 2-2 વાગ્યા સુધી જાગતી હતી એ? એ જવાબદારી હતી. હમ. હોસ્પિટલમાં મને બચાવવા માટે તે લોહી આપ્યું એ? માણસાઈ હતી. પતિદેવજી, અ, વિજય કોલેજ પહોંચી ગયા. તમે ઉતરશો સર? સમજી ગઈ. તમારી સેવા તો મારે જ કરવી પડશે ને? આવો સર. શું વાત કરો છો? પુરાવો? મારી સુધાની હત્યામાં જેનો સૌથી મોટો હાથ છે એનો ફોટો એણે કારમાં મૂક્યો છે. અચ્છા, મતલબ કોણે હત્યા કરી છે આજે આપણને ખબર પડી જશે. હું પણ એવી જ આશા રાખું છું. પહેલા કારને આવવા દે. ફોટો મારા હાથમાં આવે પછી હું એ હત્યારાની કેવી હાલત કરું છું એ તું જોઈ લે છે. તમે કંઈ પણ કરો પહેલા એ ફોટો કારમાં હોવો જોઈએ ને. કારમાં કંઈ જ નથી. હ! સાંભળો, તમારી નફરત, તમારો ગુસ્સો હું બહુ સારી રીતે સમજી શકું છું. પણ ઉતાવળમાં કોઈ જ ખોટા પગલાં ના લેતા. ફોટો કોનો છે એ જાણવાની સાથે સાથે ફોટો મોકલવાવાળો કેવો છે એ પણ જાણવું બહુ જ જરૂરી છે. એ તમને માહિતી આપી રહ્યો છે એ સાચી છે કે નહીં? કે પછી પોતાના ફાયદા માટે તમને ખોટી રીતે ફસાવી રહ્યો છે? આપણને કંઈ જ ખબર નથી. એટલે પ્લીઝ તમે ધ્યાન રાખજો. તમે જે પણ નિર્ણય કરો એ સમજી વિચારીને કરજો. કારમાં કંઈ જ નથી એ જાણીને તમને રમેશ પર ગુસ્સો આવશે. ત્યારે તમને મારી બધી જ વાતો યાદ આવશે અને એના પર જે વિશ્વાસ છે એ તૂટી જશે. અને આ જ વાતનો ફાયદો હું ઉઠાવીશ. એ ચૂપ કર તું. અચ્છા, એ આપને એ જો યાર, એ પેલી વિજયની કાર છે ને? એ હા યાર, વિજયની જ કાર છે. તો ઊભા કેમ છો? અહીંયા હાલત યાર, ચલો ચલો. વિજય આ હવે આને તું શું કહીશ? માણસાઈ, જવાબદારી કે કર્તવ્ય? એ ગિરીશ, આરામથી.
વેલકમ વિજય. વિજય, તારા વિના કોલેજ બહુ જ બોરિંગ લાગતી હતી યાર. યાર આની વાત જરાય ના સાંભળીશ. તું કોલેજ નહોતો આવતો એટલે આ બોર નહોતો થતો. તારા ચેન્જને લીધે થતો હતો. એ ચૂપ બેસ. એ વિજય, એવી વાત નથી. આ ખોટું બોલી રહ્યો છે. હું ખરેખર બોર થતો હતો. એ બધું છોડો હવે. વિજય, હવે તારી તબિયત કેમ છે ભાઈ? તું ઠીક છું ને? એ જવા દે વિજય. તું અને ગીતા એક સાથે કારમાં આવ્યા એ જાણીને આનંદ થયો. એય, આને થયું શું છે? કેમ કંઈ નથી બોલતો? યાર વિજય, શું થયું છે તને? ક્લાસમાં બહુ રજાઓ પાડી છે મેં. હવે મારે ક્લાસ જવું છે. ચલો. અચ્છા સાંભળો, પતિદેવજીને ના ના, તમારા સાહેબને તમારા હવાલે કરી. એમનું ધ્યાન રાખજો. ગીતા, એક મિનિટ. યા કેવી વાત કરીશ તું? અમારા સાહેબ કઈ રહી છે ને? ઈ તારો પતિ નથી કે? ના, વિજય મારો પતિ નથી. અગ્નિને સાક્ષી માનીને મને જે મંગળસૂત્ર પહેરાવશે એ જ મારો પતિ હશે.